તે બધી મિત્રો સેમ ભરવાની હોય છે। હાલના સમયમાં મિત્રો આ ટ્રેક્ટર માટે યોજના શરૂ છે। ટ્રેક્ટર ખરીદવા માટે મિત્રો તમને સબસિડી મળવાપાત્ર થશે ને જેની અંદર મિત્રો ફોર્મ ભરવાના પણ શરૂ છે, જેની લિંક પણ મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ચાલો તો આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ કે ફોર્મ કેવી રીતે ભરવું, અરજી કરો તેવું લખેલ છે એ પર આપણે મિત્રો ક્લિક કરવાનું રહેશે। તે પર તમે ક્લિક કરશો એટલે એક મિત્રો તમારી સામે એક નવું અલગથી એક પેજ ઓપન થઈ જશે, જેની અંદર મિત્રો તમે દેખો તમે રજિસ્ટ્રેશન અરજદાર છો કે નહીં એ આપણે પસંદ કરવાનું રહેશે। તમે જો રજિસ્ટ્રેશન કરાવેલ હોય તો તમારે હા લખવાનું રહેશે, નથી કરાવેલ તો ના। હું મિત્રો બધા ખેડૂત ભાઈઓને ખબર પડે એ રીતે મેં ઘણી બધી અરજીઓ, જો મિત્રો તમે એક વખત અરજી કરેલ હશે આઈ ખેડૂત પોર્ટલની અંદર તો મિત્રો તમે રજિસ્ટ્રેશન થઈ ગયેલા છો એવું માનો, એટલે મિત્રો તમે હા જો અરજી કરેલ હોય તો હા લખીને જે વિગતો હોય તે તમારે ભરવાની રહેશે। હું મિત્રો ના કરું છું એટલે તમામ ભાઈઓને ખબર પડે। નવી અરજી કરવા માટે પહેલા નંબરનું બટન દબાવો, અરજી અપડેટ કરવા માટે એટલે કે અરજીની અંદર ફેરફાર કરવા માટે મિત્રો બીજા નંબરનું બટન દબાવો, અરજી કન્ફર્મ કરવા માટે એટલે કે અરજી